કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. ફર્સ્ટ ક્લાસ ગુડ મોર્નિંગ થઈ ગયા છે આપણા. અને ભાઈ વાગ્યા છે 9:30. આજે છે શુક્રવારનો દિવસ અને આજે પણ આપણે ભાઈ કામે જવાનું છે. કાલની જેમ જ આજે છે ને ભાઈ ગ્લાઇન્ડરથી નયનભાઈ જરી મારશે અને આપણે એક પાઇપલાઇન કરવાની છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આજના વિડીયોમાં પણ તમને મજા આવવાની છે. જોવા મારા નયનભાઈ નાટક કેવા કરે છે એ મજા આવશે તમને જોવાની. અને આ બધા ઉઠી ગયા છે, જો મળ્યા ઘરનું કામ કરવા. હો ભાઈ. અને આ છે ને અમારા પેન્ટર છે આ ભાઈ, ડ્રોઈંગ બનાવવા રાખશે હવે નવરો બેઠો બેઠો. શું બનાવે? એટલે વિચાર્યું નથી હમણાં કંઈક બનાવે છે. એટલે હું વિચાર્યું તો છે ને કંઈક બનાવવાનું. એમને લીટી વાર દઉં પછી જે સારું લાગે બનાવે. મારું પોસ્ટર બનાવી દે કામ કર. હું ફોટો મસ્ત બતાવો. ફોટો મસ્તીનો જો રહ્યો આ બનાવી નાખ. આ ફોટો રહ્યો આ બનાવી નાખ. મોતી હાલો કામે હાલો. આવું છે મોતી? તો આવું કંઈક છે ભાઈ. સવારમાં સરસ મજાને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે જઈએ આપણે આપણી બાઇક લઈને કામે. બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ચલો મિત્રો હવે જઈએ આપણે આપણા કામ પર. કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વિડીયોમાં. ચલો ભાઈ ટાટા બાય. આ બધા છે ને હું હમણાં કામે જાય ને એટલે પગે લાગશે. લાગો જો આ લાગે ને આ બધા પગે લાગે. પછી સાંજે હું કામે ઘરે આવું ને એટલે મારી યાર બાંધે આ બધા. સવારમાં પગે લાગીને મોકલી દે જા અને પાછો ઘરે આવું ને એટલે બાંધવાનું ચાલુ. આવું કંઈક કામકાજ હોય ભાઈ. અમારું સંસાર છે એટલે આવું બધું રહેવાનું. ચાલો જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે સાઈડ ઉપર ડાયરેક્ટ. જય શ્રી કૃષ્ણ. હું વાત છે આજ તો ઓલા સોનાનો સૂરજ ઉગ્યો એવો દિવસ લાગે છે. આવડો વહેલો આવી ગયો એટલે મને નવાઈ લાગે છે. નયન શું કેવું તારે? બોલી જા. હું બોલો જય શ્રી કૃષ્ણ. આજ વહેલો આવ્યો એટલે મને આમ મજા આવી. હું હે કેમ વહેલો આવ્યો? કેમ વહેલો આવ્યો આજ? નયન નવાઈ લાગી કે નહીં? સાચું બોલ. નવાઈ લાગી. હું ખાલી જો વા ઉભો રહ્યો ને વા વિચાર્યો ને ખાલી મનીષભાઈ ગાડીમાં ભાઈ દે કાણો કે આજ તો ભાઈ કીધું વેલા. કાંઈ નહીં ભલે વહેલો આવ્યો. આજ એના મળનું કામ છે. એ ભાઈનો ફોન આવી ગયો. હાલો જરી મારવાની. ભાઈ જો આ શાવરનો પોઈન્ટ અહીંયા છે તો આપણે એને અહીંયામાં જરી મારી અને અહીંયા સેન્ટરમાં લાવવાનું છે સીલિંગમાં. આવું કંઈક કામ છે આજનું. અને આ નયનભાઈ અમારા છે અને સાગર પણ છે જરી મારવા માટે. છે નાનું એવું પણ થોડુંક અઘરું છે ને, કારણ કે આ પટ્ટી મારેલી છે ને તો નડશે આપણે. આવું કંઈક કામ છે ભાઈ શાવરનું. અહીંયા છે ને આ બેઝિંગ નીકાળી દેવાનું છે આપણે. અહીંયા આવશે ટેબલ ટોપ પથ્થર ઉપર. ફાઇનલી ભાઈ જો આપણું શાવરનો પોઈન્ટ રેડી થઈ ગયો છે. જરી બરી પૂરાઈ ગઈ છે. હવે ભાઈ સાફ સફાઈ ફટાફટ કરી નાખો. હેડો.
ભાઈ સરસ મજાનું લોકેશન છે અહીંયા, શ્રી સદન 17. અને આ બધા છે ને અહીં કામ કરવા એવા હતા ને. શું કામ કર્યું એલા? કામ કર્યું, શું કર્યું પણ? લાઈન ફિટ કરી, લાઈન ફિટ કરી એને ભાઈ. અને તે શું કર્યું? આપણે સાફ સફાઈ બરાબર, હેલ્પિંગ. ઓકે. આ સ્કીમ કેવી સારી લાગી તને? કામ મસ્ત બાંધકામ આનું મજબૂત છે. અને આ લોકેશન, અહીંનું લોકેશન છે જોરદાર. જો ભાઈ ખેતરમાં ખુલ્લું હવામાન મળે, સરસ મજાની ઠંડી હવા આવે અને ઉનાળામાં બહુ મજા આવે. શું કેવું તારે? બહુ મજા આવે. અહીંયા છે ને ભાઈ આ લોખંડની લાઈન હળી ગઈ છે. જો આ ટીમાંથી કાઢી નાખી આપણે અને અંદર રસોડામાં જાય છે આપણે. આપણે છે ને આ લોખંડની કાઢી અને યુપીવીસી કરવાની છે. અને અમારે સાગર વાળો હોલ પાડે છે. મરચા જો ખા 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 બટકું ભાઈ. નીકળી અંદર અંદર ઠોય, પાઇપના અંદર ઠોય એટલે હોલ થઈ જાય. અંદર પર બા બસ હવે બહાર માણસનું મગજ સીધું દોડતું હોય તો આવું જ કરી નાખે. આ બાબુ આ એવો છે. હા તો પણ જવું પડીએ તો બજાર. મોઢું તો બતાવે ને ખબર પડે આમ મોઢું કેવું થાય છે. રોંધો દઈ દે ને એટલે અહીંયાથી લોલ પૂર દે. ભીખ માંગવા આવ્યા છે ભાઈ આ. તો આપણે દીક્ષા આપી દીધી છે. આપે છે કાઢવો જોઈએ ભાઈ. રસોડાનું કામ તો પતી ગયું છે પણ જો અહીંયા છે ને આ મેન વાલ લીક થાય છે. તો આપણે વાલ ચેન્જ કરવાનો છે. પહેલાં પેટ પૂજા કરી આવશું, પછી આવીને આપણે બદલી નાખશું. બરાબર ને નયન? અને અહીંયા છે ને એક એલ્બો તૂટેલો છે, એ પણ બદલવાનો છે આપણે.